श्री सर्वेश्वरो जयति। भगवन् श्री निम्बार्काचार्याय नमः। लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां
श्रीमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। रामचंद्र भगवान की जय। कृष्ण कन्हैया लाल की जय। सद्गुरुदेव की जय। सनातन धर्म की जय। चतुर्भुज भगवान की जय। सर्वेश्वर भगवान की जय। निम्बार्क भगवान की जय। उमा गौमैया की जय। ओम नमः पार्वती पतये। हर हर महादेव। भज गोविंद गोविंद गोपाला। भज गोविंद भज गोविंद गोविंद गोपाला। भज गोविंद भज मुरली मनोहर नंदलाला। भज सीताराम राम राम सीताराम राम राम सीता राम सीताराम राम राम सीताराम राम राम सीता। राधे श्याम 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 राधे श्याम 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 राधे श्याम। भज गोविंद गोविंद गोपाला। भज भज मुरली मनोहर नंदलाला। भज सीताराम राम राम सीताराम राम राम सीता राम। राधे श्याम 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 राधे श्याम 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 राधे। भज गोविंद गोविंद गोपाला। भज गोविंद भज मुरली मनोहर नंदलाला। भज मुरली सीताराम राम राम सीताराम राम राम। राम सीताराम राम राम सीताराम राम राम। भज गोविंद गोविंद गोपाला। भज भज मुरली मनोहर नंदलाला। भज भज गोविंद गोविंद गोपाला। भज भज गोविंद गोविंद गोपाला। भज भज मुरली मनोहर नंदलाला। भज मुरली
रामचंद्र भगवान की। बिनती करे मुनिनाय सिर, कह कर जोरी बहोरी। चरण सरोरुह नाथ जनी, कबहु तजे मति मोरि। सियावर रामचंद्र की। भगवान श्री रामनु परम पावन चरित्र, જેમાં આ વખતે આપણે અરણ્યકાંડનું દર્શન કરવાનું નક્કી કર્યું. અરણ્યકાંડ એ આશીષ અને આક્રંદનો કાંડ છે. અરણ્યકાંડની કથા એટલે કે જંગલમાં મંગલ કેમ કરવું. બધી જ પ્રકારનું દુઃખ હોય ને દુઃખમાંથી સુખનો દીવો કઈ રીતે પ્રગટાવો ઘરમાં, જેની ચર્ચા હું પહેલા દિવસથી કરતો આવ્યો છું. તમામ પ્રકારનો અભાવ હોય અને એમાં પણ પોતાના સ્વભાવ ઉપર કેમ કંટ્રોલ કરવો, એની કથા અરણ્યકાંડમાં આવી છે. અરણ્યકાંડની કથા એટલે આપણા રસોડાની કથા છે, રસોઈ ઘરની કથા છે. રસોડાની કોને જરૂર ન પડે? મોટો સિદ્ધ હોય, સાધુ હોય, ઋષિ મુનિ હોય, કોઈ પણ હોય, એને જરૂર પડશે. જે રામ, જે વાત મેં આપને કહી, આજ ફરી વાર દોહરાવું કે હવે 12 કલાક ફક્ત કાઢવાના છે અને એમાં શું થાય છે? ફક્ત 12 કલાક કાઢવાના છે. 12 કલાક પછી તો રામને આટલું મોટું સામ્રાજ્ય મળે છે, અયોધ્યાની ગાદી મળે છે. અને 12 કલાક પછી ગાદીના બદલે જંગલ મળ્યું, વન મળ્યું. ખોળો અને હિંડોળામાં સુવા ટેવાયેલા રામ, લક્ષ્મણ અને સીતા વનના માર્ગે જાય છે. દંડલોપના ગદ્દી તક્યા નીકળી ગયા અને દર્ભની પથારી ઉપર સુવાનો વખત આવ્યો. એ વખતે એને જે સમતા રાખી, એ સમતાનું નામ છે રામ. એ વખતે એને જે ધીરજ રાખી, એ ધીરજનું નામ છે સીતા. અને એ વખતે જે સંયમ રાખ્યો, એ સંયમનું નામ છે લક્ષ્મણ. આપણે બધા તો ગભરાઈ બહુ જઈએ ને, હરહરી જઈએ. બહુ સારી રીતે જીવતા ને થોડું દુઃખ આવે એટલે માણસ ગભરાઈ જાય. અમે ભગવાન કેવા કહેવાય જુઓ ને, અહીંયા તો ઓલા ખોટું કરે એ બધા કેટલા જલસા કરે છે, ને આપણે સાચું કરીએ, સાચું જીવીએ તોય આપણા ઉપર આવી મુશ્કેલી. બધાને ખબર છે કે ઓલા લોકો તો 24 કલાક ખોટા કામ કરે તો ભગવાન જો એ લીલા લહેર કરે છે. પણ એ લીલા લહેરને સમજવા હોય તો એને અરણ્યકાંડની કથા સમજવી પડશે. આ કથાનું આપણે દર્શન કરીએ છીએ. ભગવાનમાં અને ભગવાનની કથામાં રસ જ્યારે જાગશે ત્યારે આપણને એના રહસ્યો સમજાશે. હા, કથાને તમે મુક્તિ માટે સાંભળતા હોય તો મુક્તિ તો કાલ બધાને સાંજે આપણે પ્રસાદીમાં જ આપી દીધી. કાલે આપી હતી, પરમ દિવસે, હા, બધાને આપી દીધી આપણે. એટલે હવે તમારે કોઈ મુક્તિની જરૂર નથી. કથા તમે મુક્તિ માટે સાંભળો તો તમને રહસ્ય નહીં સમજાય. કથા તમે મોક્ષ માટે કે સ્વર્ગ માટે સાંભળતા હોય તો આનંદ નહીં આવે. અને હું તો આમ આપને વિનંતી કરું છું કે જેને મોક્ષ જોતો હોય, પુણ્ય જોતું હોય, પુણ્ય કમાવા માટે, તો પણ અહીંયા આવતા જ નહીં. કારણ કે અહીંયા એ ધંધો જ નથી કરતા અમે. પુણ્ય, મોક્ષ, મુક્તિ એ વેચવાની વસ્તુ નથી. તમે જે પરિસ્થિતિમાં હોય પરિસ્થિતિને અનુરૂપ તમે જીવન જીવો અને કોઈ પણ રીતે આનંદને પકડી રાખો, બસ. અહીંયા પતિ પત્નીએ કેમ જીવવું, મારો રામ અનસૂયા માતાના કારણે જાનકીને, મા સીતાને સ્ત્રીના ધર્મો સમજાવે છે કે જે આપણે ગઈકાલે થોડી એની વાતો કરી હતી. અને 4 જણની ખરા સમયે કસોટી થાય. ધીરજ,
ધર્મ મિત્ર અરુ નારી આ પદકાલ પરકીએ ચારી. ધીરજની કસોટી થાય. અત્યારે ધીરજની કસોટી કાળ આપણે ત્યાં ચાલી રહ્યો છે. આપણા લીમડીમાં પણ ચાલી રહ્યો છે અને બનાસકાંઠામાં પણ ચાલી રહ્યો છે. ધીરજનો કાળ. આપણી નજર સામે લાશોના ઢગલા પડ્યા હોય ને એમાંથી આપણે ક્ષમતા રાખીને એમાં સેવા કરવાનો સંકલ્પ કરો, એ ધીરજ. અથવા તો આ સભા છે અત્યારે, આટલા બધા માણસોમાં કોઈ એક બહેનને કે એક ભાઈને ઊભા કરી અને એનું હળહળતું અપમાન કરે અને છતાં એ પ્રણામ કરીને હસતા હસતા નીચે બેસી જાય, આનું નામ છે સીતા. સીતા એટલે ધીરજની મૂર્તિ. ખોળો અને હિંડોળો સિવાય બીજી કોઈ જોઈ જ નથી કોઈ વસ્તુ. જનક મહારાજના ઘરે આટલું મોટું ઘર માનીને દીકરીને વળાવી કે અયોધ્યા તો આટલું મોટું સુખી ઘર છે, જા. અને એ દીકરીને એટલું બધું દુઃખ પડ્યું કે એને બીજી વાર બાપના ગામના ઝાડવા જોવાય ન મળ્યા. અને છતાંય આજ આપણને એની કથા કરવાનું મન થાય છે, કારણ કે ધીરજ, માં જાનકી ધીરજનો પુંજ છે. જગતની દરેક સ્ત્રી માં જાનકી પાસેથી સમજે કે ધીરજ કેટલું મોટું દાગીનો છે આપણી પાસે. આપણે સલામતી પૈસાથી માનીએ, મારી પાસે આટલા દાગીના હોય, આટલું સોનું હોય તો આપણે સલામત માનીએ કે ભાઈ ભૂખ્યાનું ભાતું છે. એ વાત ખોટી છે. કોઈ પણ સ્ત્રીની પાસે ધીરજની મૂડી હશે એને દુનિયામાં કોઈના બાપની જરૂર નહીં પડે. દુનિયાના તમામ સુખો એની પાસે આવશે. ધીરજ. અને માતાઓમાં હોય છે, પુરુષોમાં ઓછી હોય, ક્યારેક ક્યારેક ધીરજ ગુમાવે, પણ માતૃ શરીર કેટલી ધીરજ રાખે. હવે તો બધો સમય, અત્યારે તો બહુ સારો સમય આવ્યો છે. પહેલાં તો કેટલું કેટલું કષ્ટ પડતું હતું. લાકડા લેવા જવું પડે, કૂવામાં પાણી ભરવા જવું પડે, પછી ગાયોના દોહન કરવું પડે, ગાયો ભેંસોને દોવી પડે, પાછું એનું છાણ ને એનું બધું વાસીદું કરીને પાછું ઉકરડે નાખવા જવું પડે, પાછા છોકરાને મોટા કરવાના, છોકરાને નવડાવવા દોવડાવવાના, એના કપડાં ધોવા, પાછા નદીએ જવું પડે, નદીએથી પાછું પાણી માથે હેલ ભરીને આવવું પડે, પછી પાછું એને રસોઈ કરવી પડે, દહીં દૂધ મંથન કરવું પડે, એમાંથી માખણ કાઢવું પડે, એમાંથી ઘી કાઢવું પડે, પછી ઘી બરણીમાં ભરીને કીટું વધે, એ કીટામાં પાછો ગોળ ને રોટલો ચોળીને છોકરાને આપી દે. ધડબા જેવા છોકરા થતા હતા. અત્યારે કુરકુરિયા ખાઈને થાય કુરકુરિયા જેવા પડ્યા હોય એક બાજુ આમ ખૂણામાં. કાં તો ભૂંગળા ખવડાવશે ને કાં તો આ મેગી ખવડાવશે ને રાકા કરી દીધા છોકરાઓને. આ બધું હતું પહેલાં. મેં કીટાનો રોટલો ખાધેલો એટલે કહું, મને યાદ આવે, ખાધેલો. રાહ જોઈને ન બેઠા, પરાણે ખવડાવે. ઈચ્છા ન હોય તો ખેજા, કારણ કે એમાં ઘણી તાકાત હોય છે. ઘી જેટલી એ નારાયણનું સ્વરૂપ છે, ઘી છે એટલે. આવું હતું બધું. આપણા મનુષ્યો કહે છે કે બટેટા બફાય નહીં ત્યાં સુધી મીઠા ન લાગે. એમ જીવનમાં જ્યાં સુધી કષ્ટ ન આવે ને ત્યાં સુધી જીવન મીઠું ન લાગે. પતિ પત્નીને થોડો આમ કરંટ લાગતો હોય ને ક્યારેક ક્યારેક ઝઘડો થતો હોય, મીઠો લાગે તમને. આમ હા હોય એમને માયલું જતું હોય તો કંઈ મજા નહીં. ક્યારેક ક્યારેક એટલે ક્યારેક પછી એકાદો ઝટકો. જોકે આવતો જ હોય બધાને, અઠવાડિયામાં 2-3 વાર આવતા હોય, પણ વળી પાછું. એ આપણી સંસ્કૃતિ કેટલી સરસ છે. આપણે ત્યાં ઝઘડાને પણ ભગવાનની કૃપા માનવામાં આવી છે. સાધુ સંતોની દ્રષ્ટિ તો તમે જુઓ. રામતીર્થ પાસે એક પતિ પત્ની યુગલ આવે છે અને કહે છે, બાપુ આમ બધું સુખ છે પણ તમારા બેનનો સ્વભાવ ભયંકર છે. એ વળી ભાઈ એટલે બાપુએ કીધું કે બેન ભયંકર છે કે સ્વભાવ? તો કે ના, બેન તો બહુ સારા, સ્વભાવ ભયંકર છે. વાતમાં એને વાંધો પડી જાય, વાતમાં. એટલે રામતીર્થ એમ કહે છે કે બેટા ખોટું નહીં લાગે ને તો કહું, શું તું બહુ ભાગ્યશાળી છે. જે ભાગ્યશાળી હોય ને એની ન્યાજ ફાઇટિંગ થાય. એમને જો ચાલતું હોય તો એમાં બહુ આ સમજ. આધ્યાત્મિક રીતે હું તમને સમજાવું, જરા સમજવાની કોશિશ કરજો. દુનિયાના તમામ પ્રકલ્પોમાંથી પરમાત્માને શોધવાનું. આપણું જે મૌન બોલે છે મેગેઝિન છે એમાં સંપૂર્ણાનંદ બાપુનું, એમાં એ રીત પાછળના છેલ્લે પાના તમે જોજો. પરમાત્મા ક્યાં નથી? અત્ર તત્ર સર્વત્ર.
બધી જ જગ્યાએ છે. પરમાત્મા વગરની કોઈ જગ્યા નથી. કોઈ આપણને ગાળ આપે ને તો સમજવાનું કે આપણને ગાળ શું કામ સંભળાય, આપણે સ્તુતિ માનો ને. નારદજીએ કેટલી ગાળો દીધી. વિશ્વમોહિનીની સાથે એને લગ્ન કરવા હતા. ભગવાને એને સુંદરના બદલે બંદર બનાવ્યા અને પછી વિશ્વમોહિને લઈને જ્યારે ભગવાન નીકળે છે ઘોડાની લગામ પકડી લીધી નારદજીએ. તમે સ્વતંત્ર છો ને તમારા પર કોઈ કહેનારું નથી ને તમે ભગવાન થઈ ગયા એટલે શું થઈ ગયું ને તમે મારી સાથે દગો કર્યો ને મારે ઓલી છોકરીને પરણવું હતું ને મને પરણવા ન દીધો ને હવે પછી તમે હારે લઈને આમ ફરો, આવું કેટલું ન બોલવાનું બોલ્યા. અને હવે તમને જાઓ, હું શ્રાપ આપું છું કે ત્રેતાયુગમાં તમારે સીતાની વગર તડપવું પડશે. એટલે જ્યારે શંકર ભગવાન પાર્વતીને રામ તત્વ સમજાવે છે ને ત્યારે અવતારનું કારણ આ પણ સમજાવે છે કે દેવી નારદના શાપને સિદ્ધ કરવા માટે નિરાકાર નરાકાર બન્યા છે. ભક્તોના મનનું રંજન કરવા માટે પરમાત્મા કેટલું કેટલું કરે છે. આપણે બધાએ સાથે મળીને આ સમજવું પડશે. તમે જોજો આધ્યાત્મિક જગત, શ્રી કૃષ્ણ મહાભારતમાં મંદ હાસ્યની વાતો કરે છે અષ્ટપટ્રાણીઓને. એમાં તો રૂક્ષ્મણીજી તો ક્યારેક ક્યારેક રિસાય છે, ક્યારેક એને પોતાના સ્વરૂપથી લઈને ભગવાન એને વિશેષ પ્રેમ કરે છે એટલે થોડુંક એને અહંકાર પણ આવે છે. અને અહંકાર તો ભગવાન એનું ઓગાળી દે છે. પણ અદ્ભુત કથા મહાભારતની આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે દેવી હાસ્ય એનું જ અમર હોય છે જે 24 કલાક મને પ્રેમ કરે છે. મહાભારતની કથા એમ કહે છે કે ભગવાન આપણી અંદર 24 કલાક બેઠા છે. આપણે તો કેટલી વાર એક શ્રાવણ મહિનો બરાબર વધીને વળી કથામાં બેસીએ ત્યારે ભગવાન આપણામાં બેસે ને. કોઈ મંદિરે જઈએ ત્યારે આપણે ભગવાનને માનીએ, પછી આપણો ખેલ આખો જુદો હોય છે. આપણે બધા સાથે મળીને સમજવાની કોશિશ કરશું. કેટલી ધીરજમાં દ્રૌપદીએ ધરી હશે તમે સોચો. ધીરજનો આખો પુંજ. દુષ્ટ દુશાસન ભરસભામાં એની સાડી ખેંચે છે. એને ખબર છે કે હમણાં બધું આમ ખેલ બગડી જવાનો છે અને છતાંય એને ભગવાન ઉપર ભરોસો નથી છોડ્યો. હા, થોડી વાર એને માણસ સ્વભાવ છે ને, એક છેડો આમ સાડીનો મોઢામાં રાખ્યો કે બચવાની કોશિશ કરું, પણ તીવ્ર ગતિ જ એટલી હતી કે એમાં બચી શકાય એવું નથી. પછી મૂકી દીધું, પછી ઊંચા હાથ કર્યા, હે ગોવિંદ. અને જ્યાં હે ગોવિંદ કીધું ત્યાં તો નારી હી કે સારી હે કે નારી. ખબર ન પડી કે ભગવાન શ્રી કૃષ્ણએ દ્રૌપદીને ઢાંકવા માટે સાડીનો અવતાર લીધો. સાડી બની ગયા ભગવાન. આટલો કૃપાળુ ભગવાન, છતાંય આપણે એને માનીએ નહીં અને આપણે ધર્મમાં અશ્રદ્ધા કરીએ. આપણી જેટલા મૂર્ખ કોણ કહેવાય બીજા. આપ સૌને વિનંતી કરું છું, ભગવાનની કથા સાંભળ્યા પછી શ્રદ્ધાવાન બનજો. દુનિયાના આખી તમારો સાચ આ જગત બહુ સ્વાર્થી છે. આપણને જ્યાં સુધી આપણી પાસેથી રસકસ સુગંધ મળશે ત્યાં સુધી દુનિયા તમને પ્રેમ કરશે. બાકી લાગશે કે હવે આમાં કાંઈ છે નહીં એટલે પછી ફૂલ સૂંઘીને ફેંકી દે. એમાં જગત સ્વાર્થી છે. એક જ પરમાત્મા એવો છે કે જે નિસ્વાર્થ પ્રેમ કરે છે. તું મને ન માને, તું મને ન ભાવે, છતાંય હું તને ન ભાવું. આપણે ઘણા કહે ને એમ હોશિયારી કરતા કે અમે ભગવાનનો માનીએ નહીં, અમને ભગવાનમાં રસ નહીં, અમને સાધુ સંતોમાં કોઈ રસ નહીં, અમને કથામાં રસ નહીં. એ ભગવાનમાં છતાંય ચતુર્ભુજ દાદા શું કહે છે? તું મને ન ભાવે, મને ખબર છે કે હું તને નથી ગમતો, છતાંય હું તને ન ભાવીશ. આપણને બધાને ન ભાવે છે ને. આનું નામ છે ઈશ્વર. ધીરજ, ધર્મ. જે ધર્મની ગઈકાલે મેં વાત કરી હતી કે હમીરજી ગોહિલની ખાંભી એ ધર્મનું પ્રતીક છે. એક બાજુ દીકરાનો જન્મ થાય તો 40 વર્ષની ઉંમરે અને દાસી વધાઈ લેવા આવે છે અને વધાઈ આપીને કહે છે કે હવે હું તો સોમનાથ દાદાની ચડાઈ જ ત્યાં એને વિધર્મીઓ આવી ગયા છે, હું ત્યાં જઉં છું, પાછું આવું તો ભલે, નહીં આવું તો દાસીને કહેજે કે કુંવર 7 વર્ષનો થાય ત્યારે પાળિયા ઉપર સિંદૂર ચડાવે. આનું નામ છે ધર્મ. ઉભય બીચ મત ઘેરી તુલસી કહે છે. આ બહુ
સમજદારીપૂર્વક ભગવાનની અરણ્યકાંડની કથાને સમજજો. અરણ્યકાંડની કથા એટલે પરિવારની કથા. મેં પહેલે દિવસે કહ્યું હતું, અરણ્યકાંડની કથા એટલે રસોડાની કથા, અરણ્યકાંડની કથા એટલે ડ્રોઈંગ ને બેડરૂમની કથા, કિચનની પણ. તે તો રસોડું છે જ. બધી જગ્યાએ ભગવાનની કથા કામ કરે છે. ધીરજ, ધર્મ, મિત્ર. આપણો મિત્ર. મિત્ર કોને કહેવાય? જે સુખમાં કોઈ દી સામે ન આવે, સુખમાં કોઈ દી આમ સામું ન મળે, અને દુઃખમાં કોઈ દી તમારો પીછો ન છોડે, તમારી પાસે પડછાયાની જેમ ઊભો રહે. જગત બહુ વિચિત્ર છે. એટલે હંમેશા હું કહ્યા કરું કે જેને પરમાત્માની સાથે પ્રેમ કરવો છે એવા લોકોએ સાવધાનીપૂર્વક સમજવું પડશે કે જગતની રહેણી કહેણીમાં બહુ પડવું નહીં, કારણ કે જગત બહુ વિચિત્ર છે. અને ભગવાનની ગતિ પણ અતિ વિચિત્ર. ભગવંત ગતિ, ભગવાનની ગતિ પણ અતિ વિચિત્ર છે. જે તમને રામચરિતમાનસમાં ભગવાન રામ પોતાના સ્વમુખે પણ એ તો ગાય છે અને કહે છે, જેની મિત્ર દુઃખ હોય દુખારી તે નહીં બિલોકત પાતક ભારી. જે મિત્ર પોતાના દુઃખે દુઃખી ન થાય એ મિત્રનું મોઢું જોવામાં પાપ છે. આપણે જેને પ્રેમ કરતા હોય અને પ્રેમી વ્યક્તિ જ્યારે કંઈક એને કષ્ટ આવે, એના પર કંઈ દુઃખ આવે અથવા તો એને કંઈ રોગ થાય તો આપણું કાળજું કેટલું કકડી જાય છે કે આને ક્યાં થયું, મને થયું હોત તો સારું હતું, તમને ક્યાં થયું. આવું નથી કહેતા આપણે? સમાજમાં બોલીએ છીએ, ભાષા આપણે બધા એવી ભાષા બોલીએ છીએ. હે ભગવાન, આવતું હોય તો મારા મિત્રને જે દુઃખ આપ્યું મને આપી દો, પણ એને સ્વસ્થ કરો. આ ભાષા આપણે બોલતા હોય છે. આ પ્રેમનું પ્રતીક છે. મિત્ર એ છે જે તમને કુપંથ મેલી સુપંથ ચલાવવા, ખોટી સલાહ આપે, ખોટી વાતો કરે, ખોટી જગ્યાએ આપણને ખેંચવાની કોશિશ કરે, એનાથી દૂર રહેજો. ભગવાનની કથા સાંભળ્યા પછી એને કહેજો કે અમારી સંસ્કૃતિ જુદી છે, તમારી સંસ્કૃતિ જુદી છે, અમને અમારું કામ કરવા દો. અહીંયા ચતુર્ભુજ ભગવાનના ખોળામાં જ્યારે તમે બધા બેઠા છો, બાપાનો ખોળો તો કેટલો મોટો છે. હું તો હંમેશા માનું છું કે હું ભગવાનના ખોળામાં બેસીને જ બધું કરું છું, અને તમે બધાય, તમે બધાય અત્યારે આપણે ચતુર્ભુજ દાદાના ખોળામાં બેઠા છીએ. એનો ખોળો બહુ વિશાળ છે, આખું વિશ્વ એનો ખોળો છે. ગઈકાલે આપણે આટલી વાત કરી હતી. ધીરજ, ધર્મ, મિત્ર, અરુ, નારી. હવે નારીનો શબ્દ આજે આવ્યો છે. નારી. નારી એટલે સ્ત્રી. સ્ત્રી એટલે દીકરી, સ્ત્રી એટલે કન્યા, સ્ત્રી એટલે પત્ની, સ્ત્રી એટલે મા, સ્ત્રી એટલે દાદીમા. એક સ્ત્રીના કેટલા રૂપકો છે. નાની બાળક હોય ત્યારે બચ્ચી કહેવાય, એને નાની બાળક કહેવાય. પછી એમાં ધીરે ધીરે એ કન્યા થાય, પછી એનું લગ્ન થાય એટલે પુત્ર વધુ થાય, બાળક થાય એટલે મા થાય, બાળકના ઘરે એના ઘરે દીકરો થાય એટલે પછી માજી થઈ જાય, દાદી થઈ જાય. એટલા રૂપકો એના ફરતા આવે છે, અને છતાંય એની ધીરજ એ જ. હવે આપ સૌ મારી માતાઓને વિનંતી કરું, હવે બરાબર સમજો. હું તમારા સ્વભાવનું વર્ણન કરું છું. કોઈને ખોટું લાગે તો માઠું ન લગાડે. કદાચ લાગતું હોય તમને, આ તો રેડીમેડ દુકાન છે, બિગ બજાર છે. સૂત્રો કંઈક એવા આવે તો તમને ફિટ થાય તો પહેરી લેજો, પણ ખોટું નહીં લગાડતા. જે સ્ત્રી પોતાના સ્વભાવનું દર્શન કરશે એના ઘરે કનૈયો બાળક બનીને રમવા આવશે. અરણ્યકાંડની કથા એટલે પોતાના સ્વભાવનું દર્શન. આપણે મંદિરોમાં બહુ દર્શન કરવા જઈએ, આશ્રમોમાં સાધુ સંતોના એટલા બધા દર્શન કરીએ, આપણા ચંપલ ઘસી નાખીએ, પણ પોતાનું દર્શન કોઈ કરતું જ નથી. એટલે મારો જગતગુરુ ભગવાન શંકરાચાર્ય, આદિ શંકરાચાર્ય કહે છે કે લોકો ચામડાની મીમાંસા બધા બહુ કરે છે, પણ આત્માની મીમાંસા કોઈ કરતું જ નથી. ચામડાની મીમાંસા આખું જગત કરે છે. તમે તમારા દર્શન પોતે કર્યા? હા, તૈયાર થતા હોય ત્યારે મોઢા જોવે, આમ ને આમ ને ચારે બાજુ ફરીને તું કેવા લાગુ છું. તમે બીજાને હારા લગાડવા માટે હારા લાગો. એ તમે સારા થવા ત્યાં જાઓ છો. બીજા મને મારી સામે જોવે, મારું રૂપ જોઈને, મારા પહેલાં લોકો મારી સામે, બીજા તમારી સામે વધારે જોવે, એના માટે તૈયાર થવાની વાત છે. પણ અહીંયા મારો કબીર શું કહે છે? તેરે અંદર સાચ હે, બહાર કશું ન બનાવો. તમારું અંદરનું સૌંદર્ય, ભીતરી સૌંદર્યનું દર્શન મારો તુલસી અરણ્યકાંડમાં કરાવે છે.
અને જ્યાં સુધી ભીતરી તમે પોતાને નથી ઓળખતા ત્યાં સુધી તમે આકર્ષાવાના. જો એક વસ્તુ ધ્યાન રાખજો, તમે કોઈના રૂપથી, કોઈના રંગથી, કોઈના પૈસાથી, કોઈની ગાડી બંગલાથી જો તમે આકર્ષાઈ જાઓ તો સમજવાનું કે હજી તમને તમારા મૂળ રૂપની ખબર નથી. મૂળ રૂપની ખબર નથી. પેલી મેં વાત કરી હતી કે લલ્લા દેવીની પાકિસ્તાનમાં હવે તો આવી ગયું આખું. સ્વામી રામતીર્થ ત્યાં નીકળ્યા અને પછી એક સ્ત્રી વારાંગના, અતિ સુંદર સ્ત્રી, એટલે એ સ્વામીજી એની સામે સતત જોયા કરે. એટલે પેલી સ્ત્રીને એમ થયું હું બહુ રૂપાળી છું એટલે મારી સામે સતત જોવે છે, આ મહારાજને મારા તરફ આકર્ષણ થયું લાગે છે. સતત જોયા કર્યા. સાધુને તો પોતાની દ્રષ્ટિ ઉપર એને તો ખબર પકડ હોય એની પોતાની, એને સાધુ એને જ કહેવાય કે જેની દ્રષ્ટિ પવિત્ર હોય. કપડાં પહેરવાથી કે દાઢી મૂછ વધારવાથી સાધુ નથી થવાતું. અને દ્રષ્ટિની પૂજા અરણ્યકાંડ કરાવે છે. એટલે પેલી સ્ત્રીને સામે જોયું એટલે સ્ત્રીએ પાછું કીધું પણ ખરું કે મહારાજ આ તમારો રસ્તો નથી, આપ જઈ શકો છો. ત્યારે એને બહુ સરસ વાત કરી કે ઊભી રહે બેટા, સાંભળ, હું તને જોઉં છું કારણ કે હું રૂપનો ચાહક છું, મને ગમે છે, પણ તું એમ ન માનતી કે હું તારા 5 ભૂતના શરીર જે તારું રૂપાળું છે એની સામે જોઉં છું, તો કે હું તારામાં મારા કનૈયાના દર્શન કરું છું, મારા ચતુર્ભુજ રાયના દર્શન કરું છું કે તું આટલી સુંદર રૂપાળી છે તો તને બનાવનાર મારો લાલો કેટલો રૂપાળો હશે. તારી અંદર મને ભગવાન દેખાય છે. એટલે મારી ગોપિકાઓ ગોપી ગીતમાં ભગવાનને કહે છે તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિર ભીડિતમ કલ્મશાપહમ જયતિ તે ધિકમ જન્મના વ્રજ. કેટલી સરસ વાતો કૃષ્ણને કહે. આ વ્રજ તો હતું જ, પણ કૃષ્ણ તારા જન્મ થયા પછી એનો મહિમા વધ્યો છે. પહેલા તો હતું જ, મહિમા મહાપુરુષથી વધે. પોરબંદર તો કેટલા વર્ષથી હશે નહીં હોય, બધા વર્ષોથી હતું ને, યુગોથી છે, પણ ગાંધીજી પછી એનું મહાત્મા વધ્યું કે એવો મહાપુરુષ જન્મે જે જગ્યાએ. કોઈ સાધુ પુરુષ, કોઈ રાષ્ટ્રીય પુરુષ એ જ્યારે જન્મ લે ત્યારે એનું મહત્વ વધી જાય. તમે જુઓ દયાનંદ સરસ્વતી ટંકારામાં, ટંકારાને કોણ ઓળખે? ટંકારામાં એનો જન્મ થયો, જગત આખું. આજે ટંકારા એ મહર્ષિ દયાનંદ સરસ્વતીના નામથી ઓળખાય. મારો દેશ ભારત વિવેકાનંદના નામથી ઓળખાય, રામના નામથી ઓળખાય, કૃષ્ણના નામથી ઓળખાય. આ બધાને જન્મ આપનારી માની જવાબદારી બહુ મોટી છે. મારા દેશની બેન દીકરીઓની જવાબદારી, એટલે એને બહુ જવાબદારીપૂર્વક નામ ઝીણું ઝીણું કાતું પડશે. બહુ આપ સૌને વિનંતી કરું છું કે આ બધા રંગમાં જે અત્યારે રંગાવા નીકળ્યા છે ને, લેડીઝ ફર્સ્ટ, આવા આયોજનમાં બહુ પડવું નહીં. કારણ કે તમે ફર્સ્ટ જ છો, દુનિયામાં બીજો નંબર તમારો છે જ નહીં, પહેલો નંબર જ છે. પણ સંસ્કારની જ આ પરિભાષા આવે છે. એટલે ગઈકાલે મેં કીધું હતું કે નારીની વંદના કરનારો દેશ, નારીને રમંતી પૂજનતે, જે રીતે નારીની પૂજા થાય છે આપણા દેશમાં, એ રીતે એ જ નારીને પાછા પોતાના ઘરેણા કે પોતાની વસ્તુનું એડવર્ટાઈઝ માટે પાછો બોર્ડમાં એના અડધા ચિત્રો, ઓછામાં ઓછા વસ્ત્રોવાળા ચિત્રોની તમે જુઓ તો ખરા. આપણા દેશમાં આવું ચાલી રહ્યું છે. એવી ફેશન કે એવી રીતે નારીની વાત છે. અહીંયા તમને તમારો નિજી પાવર હોવો જોઈએ, કારણ કે તમારામાં એ તાકાત છે કે તમે સાધુને જન્મ આપી શકો છો. જનની જણ તો ભક્ત જણ, કા દાતા કા સૂર. હે જનની, તારે જો જન્મ આપવો હોય તો 3 બાળકને આપજે. એક ભક્ત થાય અને જગતનું કલ્યાણ કરે, સંત થાય, લોકોને આખા જગતને પ્રેમ કરીને એનું કલ્યાણ કરે. કા દાતા, કા તારો દીકરો દાતાર થાય કે દુનિયામાં મોટા મોટા દાન, જ્યાં 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 મોટા મોટા બિલ્ડિંગો મંદિરો હોય એમાં લાખો કરોડોના દાન આપે. અને કા રાષ્ટ્ર દેશ માટે પાકિસ્તાનની સરહદ ઉપર સામી ગોળીએ અને દુશ્મનોને વિંધીને શહીદ થઈ જાય. કાં એવો દીકરાને જન્મ આપજે. નહીતર ન આપ તો એમને રહેજે તું તારે, એનો અમને કંઈ વાંધો નથી. જે શબ્દ લગાડે હું બોલું નહીં, બોલાય પણ નહીં. નહીતર રહેજે. આમ એ શબ્દ અપવિત્ર, મને ગમે નહીં. આ જગતમાં કોઈ બાંજ નથી. આપણે જન્મ આપ્યો એટલે ભગવાને એ સ્ત્રી માટે આવ્યું. એવા બાળકને જન્મ આપવો હશે, સાત્વિક બાળકને, તો માએ સાત્વિક જીવન જીવવું પડશે. ધ્યાન રાખજો બરાબર.
આ તો આમ જાહેર કથાનો બહુ મોટો વિષય નથી, અને હવે તો આ કથા બહુ મોટા ફલક ઉપર જઈ રહી છે, એટલે આપ સૌને બહુ જવાબદારીપૂર્વક માતૃ શરીરની બહુ જિમ્મેદારી છે. વર્ગખંડ છોકરું 5 વર્ષનું થાય ત્યારે જાય, ગર્ભખંડમાંથી બાળક તૈયાર થાય, એની બહુ જરૂર છે, તાતી જરૂર છે. અત્યારે ચિંતાનો વિષય થઈ ગયો છે. કાયદા ગમે એટલા બને, અનાચાર અત્યાચારને કંટ્રોલ કરવા માટેના ગમે એટલા કાયદા બને. આજે હું ધંધુકા જતો તો સવારે, ત્યાં સિગ્નલ ઉપર બહુ મોટું હોર્ડિંગ્સ લાગ્યું છે ગુજરાત સરકારનું કે નશો કરનારને આટલા વર્ષની કેદ, નશાની વસ્તુ વેચનારને આટલા વર્ષની કેદ. આ તો બધું છે, તમે કેટલાને કેદમાં નાખ્યા? તમે એકાદો તો બતાવો. બધું જ ફર્સ્ટ ક્લાસ રીતે ચાલે છે. કાયદા છે ને કાગળ ઉપર રહે, ઈમાનદારી મારા દેશના સાધુ સંતો જ આપે, શાસ્ત્રો જ આપે. ભગવાનની કથામાં જ ઈમાનદારી હોય, ત્યાંથી તમને બધું જ મળશે. કાયદા કાયદાનું કામ કરશે. બધું જાણીએ છીએ આપણે. બહુ સમજજો, બહુ સોચજો. ઘોડિયાની આમ દોરી ખેંચતી હોય મારા દેશની નારી, ત્યારે જ એ સંસ્કાર આપે. જીજાબાઈ શિવાજીને કહે છે, જેટલું ધાવવું એટલું ધાવી લે બેટા, પછી આ મોકો તને નહીં મળે, કારણ કે તારે રાષ્ટ્ર માટે ખપી. દીકરાને કોઈ માં કહે તારે મરી જવાનું છે, આ તો જીજાબા બોલ્યા, એ બોલી શકે કે બેટા મારો દીકરો હોય તો મારું દૂધ લજાવતો નહીં, રાષ્ટ્ર માટે તું ખપી જજે. ગાય માટે, કોઈ બેન દીકરીની રક્ષા કરવાની હોય તો તારો પ્રાણ આહુતિ આપી દે. કેટલી કેટલી વાતો આવી છે, આપણા દેશની નારી જ આપી શકે છે. કથામાં પણ તમે ગમે ત્યાં જુઓ, અહીંયા પણ આપણે જુઓ, સંખ્યામાં ધર્મ ભક્તિની વાતો આવે તો માતૃ શરીર પહેલું જ હોય, એ પહેલાં જ બધાની પહેલાં. એટલે એની વાત કરી છે ને. ધીરજ, ધર્મ, મિત્ર અને સ્ત્રી. આપત્તિ વિપત્તિ સમયે એની પરીક્ષા થાય છે. પોતાનો પતિ, હવે બરાબર સમજજો, પોતાનો પતિ વૃદ્ધ હોય, રોગી હોય, મૂર્ખ હોય, નિર્ધન હોય, અંધ હોય, બહેરો હોય, ક્રોધી હોય અને અતિ દીન હોય, તો પણ સ્ત્રી માટે એનો પતિ ભગવાન છે. આમ આમ જગતમાં આપણે જોયું હોય, તમે બધા તમારા બધાનો અનુભવ કહો. હોસ્પિટલમાં જાય તો મોઢે આમ ડૂચો રાખે, નેપકિન રાખે, હું પણ રાખું છું. પણ જ્યારે ખબર પડે કે આપણા કોઈ સગાવાલા છે તો એ ગમે એટલા ગંદા હોય તો આપણને ગંદુ નહીં દેખાય. હા, તમે જુઓ તો ખરા રીત સમાજની, ગમે એટલું તમારું આમ આમ તો એને બધું બરાબર લાગશે. અને પછી કે પણ ખરા કે ના, એમાં આપણને કોઈ દી દુર્ગંધ આવી આપણને, કારણ કે આપણે એને વિશેષ રીતે વિશુદ્ધ ભાવથી પ્રેમ કરીએ છીએ. વ્યક્તિ મારી છે, અને જે માં હોય એના ખોળામાં બાળક રમતું હોય તો આખો એનો ખોળો બધું ગંદુ કરે તો કોઈ દી બાળક રડ્યું? એ માં કોઈ દી એમ કે એના પર ખીજાય છે કે ત્યાં બધું ગંદુ કર્યું? નહીં, કારણ કે બાળકને ખબર છે કે આ મારો છે, આ મારું બાળક છે. ભગવાન છે ને એ આવું જ કરતા હોય. ધ્યાન રાખજો ચતુર્ભુજ દાદા, કે આપણી કંઈક ભૂલ થઈ જાય, નાની મોટી કંઈક આપણી ભૂલ હોય તો ભગવાન આવી જ રીતે માફ કરે કે તું મારો છે, કારણ કે તું મોટા મંદિરમાં કથા સાંભળે છે, કારણ કે તું રોજ દર્શન કરવા માટે આવે છે. ભગવાનના રોજ તમે દર્શન કરો, રોજ મંગળાના, શયનના, સંધ્યા આરતીના, અથવા તો એમને જ્યારે તમે રોજ ભગવાન પાસે દર્શન કરવા આવો એટલે ભગવાન સાથે પ્રેમ થાય. આ સીધી વાત. અને ભગવાન સાથે પ્રેમ થાય એટલે ઓટોમેટિક જગત આખાની આસક્તિ હટી જશે, આસક્તિ છૂટી જશે. ધીરજ, ધર્મ, મિત્ર, અરુ નારી. આવો પતિ હોય નિર્બળ, અને છતાંય એસે હું પતિ કર કિયે અપમાના, નારી પાવ જમ પર દુખ નાના, એક ही ધર્મ એક વ્રત ને માં. એવા પતિનું અપમાન કરવાથી પણ પત્ની યમપુરીમાં જાત જાતના દુઃખો ભોગવે છે. એવા પતિના ચરણમાં પ્રેમ એ સ્ત્રી માટે મોટામાં મોટો ધર્મ છે. હું આપ સૌને વિનંતી કરું છું, જોકે આપ એવું કરતા જ ન હોય, લીમડીમાં તો એકેય કિસ્સો એવો ન હોય,
પણ તમારા પતિને ન ગમે એવું કોઈ દી બોલવું નહીં, એવી વાણી એવું વર્તન ન કાઢવું. ક્યારેક ફિલ્મ જોવા લઈ જાય કે ન લઈ જાય ધોખો ન કરવો, એને વાવાઝોડું ન થવું ઘરમાં. ઘણા તો બિચારા પતિ એવા હોય આમ ગભરાય, ઘરમાં પત્ની આવીને તો લાઇટનો કરંટ આવે એમ લાગે એને કે હમણાં આ શું કરશે મને, હમણાં આમ આમ એટલી બધી બીક લાગે એને. સોચો મારી માતાઓ, તમે સોચજો. તમને કદાચ એમ લાગે કે ઘણી માતાઓ મારી પાસે પણ એવું માગે કે બાપુ દીકરીને આમ સરસ મળી જાય એવું કરજો. એટલે આપણે કહીએ કેવું સરસ, ગાડી બંગલા, તો કે એ તો બધું બરાબર, એ તો હોવું જ, પણ સરસ મળે. એટલે કેમ? તો કે એનો પતિ જેમ કે ને એમ કરે. એટલે મેં કીધું ઠીક, તારો પતિ ડોલ લઈને પાણી ભરે એવું કહું ભગવાનને? તારી દીકરી બેઠી બેઠી બેન એ રસોઈ ખવડાવે ને પાણી ભરી આવે ને એવું થોડું હોય. આ સોચજો, બરાબર આપણે સમજજો. ગમે તે કરો, માતાજીની બહુ જવાબદારી છે. આપણે એવી રીતની પતિવ્રતા સ્ત્રીની વાતો મારી મા અનસુયા કરે છે. આ હું નથી બોલતો, યાદ રાખજો, લાલદાસ બાપુ નથી બોલતા. આ મા અનસુયા, મા જાનકીને બોધ આપે છે. હું તો તમને એમાં થોડુંક મીઠું કરીને, થોડુંક આમ વઘાર કરીને, આમ મીઠું મરચું હળદર ભભરાવીને આપું છું. બાકી તો છે બધું મારી મા અનસુયાનું છે. આવી રીતે આપણે રહેવું પડશે. આમ બહેનો ઘણા બેઠા હોય ને તો અંદર વાતો કરતા હોય. અમુક એમ કે ભાઈ અમારે તો એ આવે એટલે બસ કંઈ સામે બોલાય નહીં, કંઈ આપણું ચાલે નહીં, એ તો નહીં બોલાય જ નહીં. એમ થયું ન જ બોલાય ને, અમારે તો થોડું બોલાય. અમને અમુક બીજા બહેનો બે ત્રણ એ પાસે એવું ગૌરવ લે, અમારે બિચારા હાવ ગા જેવા, જેમ કે એમ કરે. બેઠો કરો તો બે જાય, ઊભા થાય તો ઊભા થઈ જાય, પાણી ભર્યો તો પાણી ભર્યો, બધું આવી વાતો અંદર કરતા હોય. ત્યારે આપણને એના દર્શન થાય, એના આંતરિક સંસ્કારોના. સોચજો, ભગવાનની કથા બહુ મોટું માર્ગદર્શન પૂરું કરે છે. રામકથા એટલા માટે ઘરની કથા છે. એટલે આપણા મનુષ્યો કહે છે કે જીવન કેમ જીવવું એની કળા શીખવી હોય તો રામકથાનો આશ્રય કરો. અને મૃત્યુ નજીક આવે ત્યારે મૃત્યુનો આનંદ કેમ થાય એ જીવવું હોય તો શ્રીમદ ભાગવતની કથાનો આશ્રય કરો. આ બે કથા એ બે વસ્તુ શીખવાડી છે આપણને બધાને. જગપતિવ્રતા ચારી વિદ્યા વેદ પુરાણ સંત સબ કહી. 4 પ્રકારની સ્ત્રી આ જગતમાં છે એવું માં અનુસૂયા કહે છે. આપણે 4 પ્રકારના વિવેકપૂર્વક ઉપરથી દર્શન કરશું અને એને આપણે આપણા જીવનની સાથે સરખાવવાની કોશિશ કરશું તો મને લાગે છે કે ચોક્કસ રામ કૃપા થશે. 1, ઉત્તમ કે અસબસ મન માહી સપને આન પુરુષ જગમાહી. ઉત્તમ પ્રકારની પતિવ્રતા સ્ત્રી એ છે કે બ્રહ્મા વિષ્ણુ મહેશ હોય તો પણ એને પોતાના પતિદેવથી બીજું વિશેષ કંઈ દેખાય નહીં. આ સ્ત્રી ઉત્તમ પ્રકારની. હવે જો આવી રીતે જો એને જે રીત કહી છે એ રીતે જો કરે તો પોતાના પતિને એને એક માટે જ ભોજન બનાવવાનું, બીજા માટે નહીં. પોતાના પતિ એ રીતે સમજવાની કોશિશ કરજો. મારો પતિ એ જ મારો પરમેશ્વર. મારા પતિના લોહીના જેટલા સંબંધવાળા સંબંધીઓ છે એને પણ પતિવ્રતા સ્ત્રી એટલા જ પ્રેમથી પાળે. એટલે માને, બાપને, ભાઈઓને, કાકા દાદાના દીકરાઓને બધાને વરદહસ્તે પ્રેમ કરે. પણ પોતાનો પતિ એ પરમેશ્વર છે. વેદ, પુરાણ, સંત આ બધાનો એક મત છે. સ્ત્રીના માટે એક જ નિયમ છે બસ. જગતમાં આ 4 પ્રકારની પતિવ્રતા સ્ત્રીના લક્ષણો માં અનસૂયા, અત્રિ પત્ની અનસૂયાજી સીતાને સમજાવે છે. એનું દર્શન આપણે બહુ વિસ્તૃત રીતે કરવું છે એટલે હું આપને સમજાવું. પતિવ્રતા સ્ત્રી માટે એક વસ્તુ ધ્યાન રાખજો, પાર્વતીની પૂજા શ્રેષ્ઠ છે. પાર્વતીની પૂજા કરે. એ વ્રત, જીવ્રત, જયા પાર્વતી એ બધા વ્રતોમાંથી તો પસાર થઈ આવે. આપણે નાની દીકરીઓ હોય અત્યારે બાલિકાઓ એને પેલું શું કહેવાય, મોળું ખાય, મોળાકટ,
એ મોળાકત શું છે? મોળાકત એ ફાઉન્ડેશન છે, પતિવ્રતા સ્ત્રીનું ફાઉન્ડેશન છે, એને બહુ મજબૂત કરવું જોઈએ. હવે તો લગભગ હું માનું છું કે વ્રત એકટાણા ઉપવાસ બહુ ઓછા લોકો કરે છે. તમે સોચો, પતિવ્રતા સ્ત્રી એના માટેના આ વાતો ત્યાંથી શરૂઆત કરીએ. વ્રત અને નિયમ, ફૂલ કાજળી છે, પછી આ રાતના એક વ્રત તો એવું છે કે આખો દિવસ ને આખી રાત જાગવાનું, પછી એનું જાગરણ, એ વ્રત એ બધા કરે છે. બધા વ્રતો માતાઓ કરે છે, આ લોકોને કરવાનું જ નહીં કંઈ. એને ખાલી 3 ટાઈમ જમવાનું જ તે ગરમ ગરમ. સમજો શું કામ હોય તમને કહી દો. એ લોકો શું કામ નથી કરતા? કારણ કે એની પણ કોઈક મમ્મી તો છે ને. એટલે એ નક્કી એવું પુરુષોએ કર્યું હોય કે મારી મમ્મી જે વ્રત કરે છે એ વ્રતના કારણે અમને પત્ની સારી જ મળવાની છે, એ ભરોસો છે એટલે નથી કરતા. અને વાત સાચી છે, પાક્કો ભરોસો. એને વ્રત કરવાની, સ્ત્રી છે તો સ્ત્રીને યજ્ઞ કરવાની જરૂર નથી. હજી ઘણા લોકો એવી અંધશ્રદ્ધામાં છે કે ભગવાન હનુમાનજીની પાસે જાય તો સ્ત્રી કે મારા હનુમાનજી પાસે ન જવાય. ગામડાઓમાં હજી એવું માને છે કે હનુમાન ચાલીસાનો પાઠ, સુંદરકાંડનો પાઠ સ્ત્રીઓએ ન કરાય. શું કામ? કેટલું કેટલું ડરે છે, મને હજી ખબર નથી પડતી. હું ઘણીવાર ગાદીએ બેઠો હોય ને અહીંયા, તો આમ પાછળ હાથ લઈ જઈને હનુમાનજીને કરે. હનુમાનજીને શું સમજવું કહો? પાછળ હાથ લઈ જઈને પછી આમ પગે લાગે. આવું આ કોને કીધું છે ને, ગોતું છું પણ જડતો નથી મને. કોને આવું તમને કીધું? બધું આવી અંધશ્રદ્ધામાંથી દૂર રહેજો. હનુમાનજી તો બુદ્ધિ અને બળનો દેવતા છે. દરેક કન્યાએ પણ એનો સુંદર રીતે પાઠ કરવો જોઈએ. હનુમાન ચાલીસામાં શું લખ્યું છે? પહેલી ચોપાઈમાં, જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપી સતી હું લોક ઉજાગર. ત્રણેય લોકને ઉજાગર કરવા માટે પણ હનુમાનજીની ઉપાસના અત્યંત જરૂર છે, અત્યંત જરૂરી છે. આવું બધું બહુ બહુ ચાલ્યું, બહુ ચાલ્યું. એમાંથી હવે થોડું થોડું આમ બહાર નીકળે સમાજ. ડરવું નહીં બહુ. માતૃ શરીરે કોઈથી ડરવાની જરૂર નથી. બ્રહ્મા વિષ્ણુ મહેશ તમારાથી ડરે, તમે તમારા સ્ત્રી તત્વને. અહીંયા 4 પ્રકારના ધર્મો મારી મા અનુસૂયાએ જગતને બતાવ્યા છે. જગતમાં 4 પ્રકારની પતિવ્રતાઓ છે. વેદ, પુરાણ અને સંત આવું કહે છે. ઉત્તમ શ્રેણીની પતિવ્રતાના મનમાં એવો ભાવ રહ્યો કે જગતમાં પતિ સિવાય બીજો પુરુષ સ્વપ્નમાં તેના માટે નથી. બસ. મધ્યમ પર પતિ દેખાઈ કહેશે. મધ્યમ પ્રકારની સ્ત્રી છે, બીજાને કઈ રીતે જુએ? મધ્યમ શ્રેણીની પતિવ્રતા પારકા પતિને એવી રીતે જુએ કે જેમ તે પોતાનો સગો ભાઈ, પિતા, પુત્ર અથવા તો સમાન અવસ્થાવાળો હોય તો પોતાનો મિત્ર, એ રીતે એને જોવે. આ દ્રષ્ટિ છે ને, દ્રષ્ટિ, એના ઉપર અમારા સાધુઓમાં, ખાસ કરીને વિરક્તોમાં જ્યારે દીક્ષા આપે ને ત્યારે પહેલાં દ્રષ્ટિ શુદ્ધિ કરાવે. દ્રષ્ટિ પહેલી શુદ્ધિ કરે. તમારાથી નાની દીકરી હોય કોઈ, એની સાથે વાત કરવી હોય તો મારી દીકરી છે, સમકક્ષ ઉંમરની હોય તો મારી બહેન છે, અને મારાથી મોટી ઉંમરની હોય તો મારી મા છે. આ 3 સંબંધ એની સાથે બાંધી લો એટલે જગતમાં, જીવનમાં ક્યારેય પાપ થાય જ નહીં. એટલે મારો તુલસી લખી શક્યો, સિયા રામમય સબ જગ જાની, કરહો પ્રણામ જો રીજુગ પાની. બસ આટલું વસ્તુ સમજાય આપણને. આ મધ્યમ પ્રકારની. જે ધર્મનો વિચાર કરીને પોતાના કુળની મર્યાદા સમજી અને બચીને રહે છે તે નિમ્ન શ્રેણીની સ્ત્રી છે. જેને મોકો નથી મળતો, સમય નથી મળતો, અંદરથી તો અભરખા બહુ હોય પણ હવે આપણે આવું ન કરાય, આપણને એને પાપની બીક લાગે, આબરૂ જવાની બીક લાગે, આબરૂને પોતાને બચાવવા માટે થઈને પોતાના મનને મારતી હોય, એ નિમ્ન કક્ષાની સ્ત્રી છે. અંદરથી વિચાર આવે એને પણ કરી ન શકે, કારણ કે ઉપરથી એને આમ જેમાં લોખંડ છે તો એના ઉપર ક્રોમ, આ જે માઇકની સળી છે તો એ લોખંડની છે ને, પણ એના ઉપર ક્રોમ કરેલું છે, ક્રોમિયમ છે, એટલે આપણને કાળું લાગે છે. સ્ટીલ હોય તો સ્ટીલનું લાગે, પણ હોય અંદર મૂળ તો લોખંડ જ.
જે સ્ત્રી તક ન મળવાથી અથવા તો ભયવશ પતિવ્રતા ધર્મ પાળે છે એ કનિષ્ઠમાં કનિષ્ઠ છે. જગતમાં તેને અધમ સ્ત્રી જાણવી. આ બહુ અદ્ભુત વાતો આવી છે. તુલસી તો મર્યાદાના સંત છે એટલે એની અંદર બહુ આપણે નથી જવું, પણ મન વચન કર્મથી જેને પોતાનો પતિ એ જ પરમેશ્વર છે એ ઉત્તમ પ્રકારની સ્ત્રી છે. છન સુખ લાગી જન્મ સત કોટી, અન દુઃખન સમુજ તેહી સમ કો ખોટી. એક ક્ષણિક સુખ માટે આ ધર્મ પોતાનો ચિત્ત કરે છે. રામચરિત માનસનો અરણ્યકાંડ એટલે ધર્મ ઉપરનું મોટામાં મોટું આપણું આ છે ને. અત્યારે હું ડોબરું ખોદી રહ્યા છીએ આપણે. પહેલાં ફાઉન્ડેશન મકાન, હવે તો બીમ કોલમ ઉપર જ્યારે મકાન કરવાના હોય ત્યારે એના ચાર ઓલા પાયા ખોદવાના, એની અંદર ફર્સ્ટ ક્લાસ રીતે બધું કોન્ક્રીટ કરીને એન્જિનિયરો, અને પછી પાયો ઊભો. અમદાવાદમાં, મુંબઈમાં તો